કોઈ પૈસા પાછા નથી હાલતું. પૈસા પાછા નથી આવતા. ઓછીતા આપેલા. તમે આપેલા ને? હા, મેં આપ્યા હતા. જો આ કળિયુગનો મામલો છે. કળિયુગ એટલે સમજાય ને, વિપરીત બુદ્ધિ. એટલે તૈયારી રાખવાની. આપતા ખરેખર તો આ ઓછામાં ઓછું અપાય તો ઉત્તમ હતું. અને આપો ને કદાચ, દાદા ભગવાન શું શીખવાડતા, કાળી ચીથરીએ રૂપિયો બાંધ્યો પછી દરિયામાં નાખ્યો તો પાછો મળવાની આશા ખરી? એવી રીતે આપજો, આપવા હોય તો. નહીં તો તૈયારી રાખજો. હવે આપણે શું છે, અપાઈ ગયા છે એટલે હવે બીજો ઉપાય કરો. વિનંતી કરીને કહો, ભાઈ મારે બહુ તકલીફ છે, થોડું થોડું મને કાઢી આપો, મારા બધા ખર્ચા પાણી નીકળે, મારો વ્યવહાર ચાલે, અટકી ગયું છે બધું, પ્લીઝ આટલું લાવો. એટલે શું, કકડાટ કર્યા વગર, ગાળાગાળી કર્યા વગર, ઝઘડા કર્યા વગર વિનંતી કરી, અથવા તો પ્લીઝ પ્લીઝ હું આવતા બુધવારે આવું છું, મને થોડું કાઢી આપજો, ગમે તેમ થાય. બરાબર. મને તમારી તકલીફ સમજાય છે, પણ તમે મોટા માણસ છો, તમે પહોંચી વળશો, હું નાનો માણસ ક્યાં જાઉં પછી? તમે મને હેલ્પ કરો, મારું થોડું ભલે ટુકડે ટુકડે આપો, પણ મને પાછું આપજો. હા, મેં કીધું મેં એવું ધીમે ધીમે કરીને આપો એવું વાતો કરતા રહેવાનું. અને કેટલી જગ્યાએ? 2-4 જગ્યાએ છે? 10-15 જગ્યાએ છે. હવે ધીમે તમે ધંધો જ કરતા હતા આવો? ના, ઓછીતા જ આપ્યા હતા એમને. હા, તો તમારી પાસે સરપ્લસ દવાખાના કામથી આવે તો બી પાછા નથી હાલતા. એટલે કંઈ નહીં, આપણે એની પાસે જઈને ઉઘરાણી કરી જોવાની, ભાઈ મને આપી દો, થોડું મારી મુશ્કેલી દૂર થાય, હેલ્પ કરો. પછી ના આપે ને તો હું બીજા અઠવાડિયે આવું છું, 15 દાડા પછી મળીશ તમને, પ્લીઝ મને કરી આપજો. પાછા આવવાનું. ગાળાગાળી નહીં કરવાની, આ લોકો આવા છે ને તેવા છે ને બીજાને આપે છે, મારા જેવાને રખડાય, કશું બોલવું નહીં. એ જેટલા ડખા કરીશું ને એટલું ગૂંચવાડા વધશે.